શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય. આપણે યુગલ ગીત વિશે રસપાન કરીએ છીએ. તેમાં 18મો શ્લોક આવ્યો છે. મણિધર ક્વચિદ ગણયનયા માલયા દૈત ગંધ તુલસ્યા પ્રણયનોનુચરસ્ય કદાસે પ્રક્ષિશાનભુજગ્મ ગાયત યત્ર વણિતવેણુરવંચિતા ચિત્તા કૃષ્ણમન્વસદ કૃષ્ણગૃહિણ્યઃ ગુણગણાર્ણધમનુગત્ય હરિણ્યો ગોપિકાઈવ વિમુક્તગૃહાશા. મણીઓને ધારણ કરતા અને કોઈ પ્રદેશમાં તે મણીઓથી ગાયોને ગણતા તેમજ પ્રિય ગંધવાળી તુલસીની માળાને ધારણ કરતા શ્રી કૃષ્ણ પોતાના પ્રિય અનુચરના ખભા ઉપર હાથ મૂકી જ્યારે ગાય છે ત્યારે વાગેલી વાંસળીના શબ્દથી જેઓના મન આકર્ષાઈ જાય છે એવા કાળા મૃગની સ્ત્રી મૃગલીઓ ગોપિકાઓની પેઠે ઘરની આશાઓ છોડી દઈ ગુણ સમૂહના સમુદ્રરૂપ શ્રી કૃષ્ણની સમીપ જ બેસી રહે છે. ત્યાંથી બિલકુલ ખસતી નથી. મણીઓ ગાયનું આધિદૈવિક રૂપ છે. ભગવાન તે મણીઓને ધારણ કરે છે માટે તેમનું નામ મણિધર છે. અથવા તો મણીઓ પોતાની પ્રિયાઓના અભિજ્ઞાપક હોવાથી તેમની સાથે કોઈ વખત ભગવાન ગણતરી કરે છે. આથી ગાયોમાં રહેલા ધર્મો ભગવાનમાં આવે છે અને તેમ હોવાથી તેમનામાં સંસારનો અભાવ સૂચાય છે. ગોપિકાઓના પણ સંસારનો અભાવ આથી સૂચવાયો છે. પ્રભુ ગામમાં રહેનાર પશુઓના ઉદ્ધારક છે. તેટલા માટે તેમની કૃષ્ણપરાયણતા જણાવી છે. ભગવાન પ્રિય ગંધવાળી તુલસીની માલાથી ઉપલક્ષિત છે. જેમ નીલરૂપ સ્ત્રીઓને સ્પર્શ, વેણુનો શબ્દ તથા નવનીતનો રસ એમને પ્રિય છે, તે રીતે તુલસીનો ગંધ પણ તેમને પ્રિય છે. કોઈ સાત્વિક તેમની ઉત્તમતાને અનુભવ સિદ્ધ કરે છે. તુલસી એવા પ્રકારની હોવાથી તેની માળા પોતે ધારણ કરે છે. હરિણીઓને વિચાર થાય છે કે જ્યારે અમે પ્રિય થઈશું ત્યારે ભગવાન પણ અમારા ધર્મને ધારણ કરશે. એવા હેતુથી કાલિયાર મૃગની સ્ત્રીઓની પ્રવૃત્તિ છે. કાલિયાર મૃગનો વેદમાં ઉપયોગ છે. તેમની પ્રવૃત્તિ ભક્તિમાં વિનિયોગને માટે છે. પોતાના ઘણા પ્રેમી ભક્તોના ખભા ઉપર હાથને ધારણ કરતા ગાન કરે છે. સ્નેહ અને સેવા ધર્મના અસ્તિત્વથી આ પ્રમાણે બને છે. માટે ગોપિકાઓની તુલ્ય હરિણીઓની બાબતમાં પણ ભજન સ્નેહથી છે. દેવસ્પૂર્ણા નથી. વિજાતીયતાને લીધે કામ પણ નથી. ભગવાનના ગાનમાંથી ઉત્પન્ન થયેલો વેણુનાદ શબ્દ એકાએક મનનું હરણ કરે છે. બીજા શબ્દો પણ તેના સંબંધી થાય છે. તેથી તે પણ ચિત્ત હરે છે. મૃગ શબ્દથી વશ થાય છે. આ કારણથી વેણુનાદથી જેમનું ચિત્ત છેતરાયું છે એવી કૃષ્ણસાર કાળિયારની સ્ત્રીઓ કૃષ્ણની પાસે બેસવા લાગી. જેવી રીતે ઉપવાસ કરનાર બેસે છે તેમ આ પણ કૃષ્ણની પાસે બેઠી. શંકા અન્યની સ્ત્રીઓ કૃષ્ણની પાસે શા માટે બેઠી? એમનું ચિત્ત છેતરાયું હતું. આથી એમને રૂપનું વિસ્મરણ થયું. વેણુના શબ્દમાં તે અભિનિવિષ્ટ થઈ ગયા. અનુભવવાળા વેણુનાથી કૃષ્ણસાર મૃગના વિશે પણ કૃષ્ણની બુદ્ધિ તેમને થઈ. આથી ત્યાં તે બેઠા છે. કૃષ્ણસારમાં કૃષ્ણ શબ્દ હોવાથી ત્યાં ભ્રમ છે. તો તેમનો ત્યાગ કરીને શા માટે બેઠા? તો ઉત્તરમાં કહે છે કૃષ્ણસારમાં એક અથવા બે ગુણો છે. ભગવાનને તો અનેક ગુણોનો પાત્ર છે. આથી ભગવાન પાસે તે આવ્યા અને ઘરની પણ આશા છોડી દીધી. નજીકમાં ભગવાનના રસનું પાન કરવાથી તેનો સ્વાદ પ્રાપ્ત થાય છે. આથી તે પણ ગોપિકાઓની માફક ભગવત પરાયણ થયા. ઘેર જઈશું તો આશા પણ છોડી દીધી. આવી રીતે ગોપીઓ પણ ઘરે જવાની ઈચ્છા રાખતા નથી. ભગવાને શ્યામરૂપ પ્રિય છે. સ્ત્રીઓનો સ્પર્શ પ્રિય છે. વેણુનો શબ્દ પ્રિય છે. માખણનો રસ પ્રિય છે. તુલસીની ગંધ પ્રિય છે.
તે વસ્તુમાં રહેલી ઉત્તમતા તો કોઈ સાત્વિકને જ ભાસે છે. તે વાત અનુભવ સિદ્ધ છે. જેની ગંધ ભગવાનને પ્રિય છે તેવી તુલસીની માળા ભગવાન ધારણ કરે છે. તેથી અમે પણ પ્રભુને પ્રિય થઈશું ત્યારે અમને પણ ધારણ કરશે, અમારા ધર્મોને ધારણ કરશે. એ વિચારથી કૃષ્ણસાર હરણની સ્ત્રીઓ ભગવાનમાં પ્રવૃત્ત થઈ છે. કૃષ્ણસાર વેદમાં ઉપયુક્ત છે. ભક્તિમાર્ગમાં એની સ્ત્રીઓનો વિનિયોગ થાય એ હેતુથી હરિણીનું ભગવાનની પાછળ ચાલવું થયું છે. હરિણી વિચાર કરે છે કે ભગવાન ઉપર સ્નેહ કરવાથી અને સેવા કરવાથી આ પોતાના પ્રેમપાત્ર ગોપ ઉપર ભગવાન અનુગ્રહ કરે છે, તેમ આપણે પણ સ્નેહથી સેવા કરીશું તો પ્રભુ આપણી ઉપર પણ અનુગ્રહ કરશે. કૃષ્ણસારની સ્ત્રીઓ છે તે વેણુનાથથી કૃષ્ણની ગૃહિણીઓ થઈ ચિત્ત વંચિત થતાં, રૂપમાં મોહિત ન થતાં શબ્દમાં મોહિત થઈ. વેણુનાથના પ્રભાવથી કૃષ્ણમાં પતિબુદ્ધિ થઈ, કારણ કે કૃષ્ણસારમાં એક બે ગુણ છે, જ્યારે કૃષ્ણ તો ગુણના સમુદ્ર છે. તેથી જ્યાં કૃષ્ણ પધાર્યા ત્યાં હરિણીઓ ગૃહની આશાને છોડી કૃષ્ણની પાછળ પાછળ ચાલી નીકળી છે. પ્રભુએ પોતાના કંઠમાં મણિની માળા ધારણ કરી હતી. મણિઓ એ ગાયોનો આધિદૈવિક સ્વરૂપ છે, કારણ કે ગાયો એક પ્રકારનું ધન ગણાય છે. મણિ પણ એક પ્રકારનું ધન ગણાય છે. માટે ગાયોના જેટલા વિવિધ રૂપો હતા તેટલા મણિઓ કંઠમાં ધારણ કર્યા હતા. એટલું જ નહીં, પણ જ્યારે ગાયોની ગણતરી કરી હોય તો તે મણિઓથી જ કરતા. આ મણિઓને પોતે ધારણ કરતા હોવાથી અને તે ગાયોનું આધિદૈવિક સ્વરૂપ હોવાથી ગાયોના ધર્મ પણ ભગવાનમાં હતા. આથી તેમના સંસારના અભાવનું પણ સૂચન થયું. વળી તે સમયે પોતે દિવ્ય ગંધથી યુક્ત તુલસીની માળા પણ ધારણ કરી હતી. જેમ ભગવાનને રૂપમાં નીલરૂપ પ્રિય છે, આનંદનો વર્ણ નીલ હોવાથી, સ્પર્શ સ્ત્રીઓનો તે સુધાના આધાર હોવાથી, શબ્દ વેણુનો રસ નવનીતનો, તેમ ગંધમાં તુલસીની ગંધ પ્રિય છે. ગંધથી યુક્ત તુલસીમાલા ધારણ કરીને પોતાની સાથેના પ્રિય અનુચરના ખભા ઉપર હાથ મૂકી પોતે ગાન કરતા હતા. આવી રીતે કંઠમાં મણિની માળા ધારણ કરી તથા ગંધયુક્ત તુલસીની માળાથી સેવકના ખભા ઉપર હાથ મૂકીને વેણુનો નાદ કર્યો. તે સાંભળતાની સાથે જ એકદમ મનમાં ફરતી બધી હરિણીઓ ત્યાં આવી પહોંચી. તેઓ ખરેખર સ્વભાવથી નાદપ્રિય હોવાથી વેણુના સ્વરથી આકર્ષાઈ પ્રભુની પાસે બેઠા અને તે નાદની સુધાનું પાન કરવા લાગ્યા. હે સખીઓ, ખરેખર જેમ આપણે પ્રથમ રાસ સમયે પ્રભુની વેણુ સાંભળતાની સાથે ગૃહ વગેરેનો ત્યાગ કર્યો હતો, તેમાં આ હરિણીઓ પણ સ્વસ્થાનનો વિચાર પણ કરતા નહોતા. આ રીતે 9 પ્રકારથી વેણુનાદનું નિરૂપણ કર્યું છે. ગુણાતીત પ્રકારથી 3 રીતે જણાવતા વેણુનાદથી જગતને વશ કર્યું એમ કહે છે. બીજું આવતીકાલે 20મો શ્લોક આવશે. જય જય શ્રી ગોપીસ.